ઉમરગામ નગરપાલિકાના બૌદ્ધાપર પ્રાંતની વસ્તી ધરાવતા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 4 માસનું બાળક રોહન અચાનક મૃત્યુ પામ્યા બાદ બાળકની માતાનો પ્રેમી અચાનક રફુચક્કર થતા પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ સમક્ષ બાળકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે। 4 માસના બાળકના કબ્રસ્તાનમાં દફનાવાયેલા મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલાયું હતું, જેમાં બાળકને માથામાં ઈજા થવાને કારણે મોત થયા હોવાનું બહાર આવ્યું છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારના આનંદનગર ખાતે છેલ્લા 4 મહિનાથી મૂળ ઉત્તર પ્રદેશના પ્રેમી મુસ્કાન અને કૃષ્ણકુમાર યાદવ 4 મહિનાના બાળક સાથે ભાડાના રૂમમાં રહી જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા હતા। તારીખ 13/1/2025 ના રોજ મુસ્કાન શાકભાજી ખરીદી કરવા બજારમાં ગઈ હતી, ત્યારે અચાનક પ્રેમી કૃષ્ણકુમાર યાદવે ફોન કરીને જણાવ્યું હતું કે તેમનું 4 મહિનાનું બાળક રોહન નીચે પડી જતા બોલતું ચાલતું નથી। મુસ્કાન ઝડપથી ઘરે પહોંચીને બાળકને જોતા બાળક મૃત હાલતમાં હતું। અચાનક બાળકનું મૃત્યુ થતા માતા મુસ્કાન ભારે આઘાતમાં સડી પડી હતી। બાળકની અંતિમ વિધિ ઉમરગામના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી। સમગ્ર ઘટના બાદ પ્રેમી કૃષ્ણકુમાર યાદવ અચાનક રફુચક્કર થતા મુસ્કાને પ્રેમી કૃષ્ણકુમાર સામે બાળકને ઇરાદાપૂર્વક ગળું દબાવી હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ ઉમરગામ પોલીસને કરતા 2 દિવસ બાદ બુધવારે ઉમરગામ પોલીસે કબ્રસ્તાનમાં દફનાવેલ બાળકના મૃતદેહને બહાર કાઢી પીએમ પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યો હતો। તેમજ ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર પ્રેમીની પણ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 4 માસના બાળકની લાશને બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી હતી। પીએમ રિપોર્ટમાં બાળકનું મોત માથામાં ગંભીર ઈજાને કારણે થયા હોવાનું બહાર આવ્યું હતું। આમ પીએમ રિપોર્ટ બાદ ઉમરગામ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।